પહેલા ક્રોમ બ્રાઉઝર આપણું ખોલી નાખવી. જોઈ શકો છો જી 442 નજીક ભાઈ આપણે હવે ફરીથી આ ગેમ સ્ટાર્ટ થાય 0-0 થી અહીંથી, અને આપણે 738 જે સ્કોર છે એ આપણે હિટ કરવાનો છે. અહીંયા સ્પેશિયલી કહી દીધું છે આપણને, અને અહીંયા આપણે 5 મિનિટ ચાલુ કરવાની છે. હેલો મિત્રો, કેમ છો? તમે બધા મજામાં છો? અને આજે ફરી એકવાર આ વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે કરવાનો છે એક ચેલેન્જ, અને તમે થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે આપણે ચેલેન્જ કયો છે, અને મારી નૈતિક વિશેનો ચેલેન્જ છે. તો હાલો આપણે મળીને આ ચેલેન્જને સ્ટાર્ટ કરવી. તો આપણે 5 મિનિટનો ટાઈમર કરવાનો છે. જે 5 મિનિટમાં વધારે સ્કોર કરશે એને આપણે 50 રૂપિયાનું ઇનામ આપવાનું છે. અને તમે જોઈ શકો છો કે આ ટાઈમર આપણે કરી નાખ્યું, આપણે સેટ કરી દીધું. તો હવે આપણે પહેલાં ક્રોમ બ્રાઉઝર આપણું ખોલી નાખવી છે. હવે આપણે એક ગમે જીમેલ લઈ લીધી, તો જીમેલ આપણે લઈ લીધી છે. પછી આપણે ગમે એ સર્ચ કરવાનું છે, એટલે એ આપણી ગેમ આવી ગઈ. અને આપણે આને અહીંથી ફૂલ સ્ક્રીનમાં કરી નાખવી. ફૂલ સ્ક્રીનમાં થઈ ગઈ છે. પછી આપણે આમાં સ્પેસ દબાવવાનું છે. સ્પેસ દબાવશું એટલે તમે જોયો કે ઉપર સ્કોર આવી જશે. જો આમ જો આવડ થઈ ગયો. એવી રીતે જો આ 52મો સ્કોર છે. હિટ હવે 52માં કરવાનું છે. જે વધારે રાઉન્ડ જીતશે અને પછી આપણે એક ઇનામ આપવાનું છે. એમ 5 મિનિટમાં કોણ વધારે સ્કોર કરી શકે એમ. જો આવી રીતે કંઈક ગેમ રમવાની છે. આમાં મારા ખ્યાલથી તો હું જીતીશ. બસોમાં આપણે કરી નાખ્યું છે. તો હવે આપણે પહેલો દાવ નૈતિકભાઈ લે છે, અને જે વધારે સ્કોર કરે એને ઇનામ મળવાનું છે. તો કોણ કરે છે સ્કોર પહેલાં જોઈ શકો છો કે નૈતિકભાઈ પહેલાં દાવ લેવાના છે. અને 5 મિનિટનો અહીંયા ટાઈમર ચાલુ રાખ્યો છે. તો હાલો આપણે ટાઈમરને પહેલાં ચાલુ કરી દેવી. ટાઈમર ચાલુ થઈ ગયો છે, અને નૈતિકભાઈ હવે ગેમ રમે છે. 0-0 સ્કોર છે. નૈતિકભાઈ પહેલેથી પ્રેક્ટિસ કરેલી છે, એટલે એને વાંધો નહીં આવે. અને મારે તો પ્રેક્ટિસ છે જ તે. 400-450 ઉપરનો સ્કોર કરી નાખ્યો છે નૈતિકભાઈએ. હાલો એક રાઉન્ડ ગયો, કરો સ્ટ્રેટેજી. 442 નૈતિકભાઈએ કરી નાખ્યા છે. નીચે ઝૂકતા આવડે તને ભાઈ? નીચે ઝૂકવાનું આવે. જો આ ઉપર આવે ને પક્ષી, એમાંથી નીચે ઝૂકવાનું હોય. મને આવડે. આપણે એરો કી આવે ને એનું ડાઉન કી દબાવવાનું, એટલે હેઠે જાય. લેવલ કરવા આવ્યું હતું એમાં 738 જેવો સ્કોર કર્યો છે નૈતિકભાઈએ. તો 1.5 મિનિટ જેવું નૈતિકભાઈનું રહ્યું છે. ને 5 મિનિટમાં કંઈક 738 સુધીનો કંઈક સ્કોર છે.
1 મિનિટ રહી છે. દસ, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. હાલો કમ્પ્લીટ રેડી. તો હવે મિત્રો આપણને 738 નો ટાર્ગેટ મળ્યો છે. તો હવે આપણે મારું દાવ છે અને નૈતિકભાઈએ 738 માં સ્કોર કરી નાખ્યો છે. તો આપણે હવે એની જે આપણે ઈ ગેમ જીતવી છે કે નહીં, તો હાલો આપણે આ બ્લોગમાં તમારું રહેવાનું છે અને હાલો જોવી છે. તો આપણે આપણું મારું દાવ ચાલો. મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા 738 નૈતિકભાઈનો ટાર્ગેટ છે અને આપણે હવે ફરીથી આ ગેમ સ્ટાર્ટ થાય 0-0 થી અહીંથી, અને આપણે 738માં જે સ્કોર છે એ આપણે હિટ કરવાનો છે. અહીંયા સ્પેશિયલી કહી દીધું છે આપણને, અને અહીંયા આપણે 5 મિનિટ ચાલુ કરવાની છે. તો હાલ આપણે મારો દાવ ચાલુ કરવી. Teléfono que tengo. આપણો 900 ઉપર થઈ ગયો છે આપણો સ્કોર, અને આપણે હવે જીતવાના હારે છે. જીતી જ ગયા છે આમ તો, પણ આ જ્યાં સુધી હાલે ને જ્યાં સુધી એ કરવાનું છે. કેટલી ક્ષમતા છે એ આપણે જોવાની છે. ઓહો, આપણો સ્કોર ગાઈસ તમે જોઈ શકો છો કે 1147 થઈ ગયો છે, અને નૈતિકભાઈનો કંઈક 738 જેટલો હતો. અને આપણને આ એક પક્ષી છે ને, જે તમે જુઓ આ પક્ષી આપણને અહીં અડી ગયું એટલે આપણે આઉટ થઈ ગયા. અને આ ઇન્ટરનેટ વગેરે હાલે છે, તમે પણ રમી શકો. અને હજી ટાઈમર નહોતું ચાલુ કર્યું, અહીંયા ટાઈમરનો વાંધો નહીં, પણ આપણે હિટ કરી નાખ્યું છે એટલે હાલશે. અને આપણે વધીને 3 થી 2.5 મિનિટની વાર હશે, પણ આપણે કરી નાખ્યું છે એવો મારા ખ્યાલથી એવું હોય છે. પણ આપણે હવે તમે જોઈ શકો છો કે આપણે નૈતિકભાઈનો અહીંયા 738મો જે એની હિટ હતી એ આપણી હિટ આપણે ટાર્ગેટ પૂરો કરી નાખ્યો છે. અને આપણો જે આ સ્કોર છે 1147 જેટલો છે. તો એ આપણે આ ચેલેન્જને જીતી ગયા છીએ. તો હેલો મિત્રો, જે આ ચેલેન્જ હતો એ આપણે જીતી ગયા છીએ, અને આપણે હવે આવી ગયા છીએ આપણા ધાબા ઉપર ઘડીક આંટો મારવા. તમે જોઈ શકો છો કે આ પાછળનો નજારો છે. તો બસ આ વ્લોગમાં એટલું જ હતું. મળીશું એક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી આવજો, બાય.